જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વજન કાંટા પર 2.5 કિલોનું કેરેટ મૂકીને કેરી પકવતા ખેડૂતોનું રીતસરનું શોષણ કરતા માર્કેટના વેપારીઓ। જુઓ અમારો વિશેષ અહેવાલ। જેટ ન્યૂઝનો પડઘો ગોલવડના બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાયું। રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હતો। સેલવાસ બાવીસા ફળિયામાં રોડ પર પાણીની લાઈન લીકેજ થતા હજારો લીટર પાણી વ્યર્થ વહ્યું। આખો માર્ગ પાણી થયો। વર્ષોથી શતાબ્દી એક્સપ્રેસ જેવી વીઆઈપી ટ્રેનોમાં મુંબઈથી ચડીને પોકેટમારી કરીને વાપી સ્ટેશને ઉતરી જતો વીઆઈપી ચોર ઝડપાયો। હવે જે સમાચારો વિગતવાર। વલસાડ જિલ્લો આમ તો વલસાડી હાફૂસ અને કેસર કેરી માટે પ્રખ્યાત છે। આ કેરી માટે ખેડૂતો તનતોડ મહેનત કરીને કેરીઓ બજાર સુધી પહોંચાડે છે। ત્યારે આપણે આ કેરીઓની મજા માણી શકીએ છીએ। કેરીની મજા તો આપણે માણીએ છીએ, પરંતુ હકીકત એ છે કે આ કેરી પાછળ ખેડૂતોનું રીતસરનું શોષણ જ કરવામાં આવી રહ્યું છે। તો જોઈએ કે કઈ રીતે થાય છે ખેડૂતોનું શોષણ। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે વલસાડ જિલ્લાના રોહિણા ગામ ખાતે આવેલા એપીએમસી માર્કેટના। આ માર્કેટમાં આપ જોઈ શકો છો કે ખેડૂતો દ્વારા કેરી લાવવામાં આવે છે। હવે આ કેરીને અહીં મૂકી વજન કરવામાં આવે છે, પરંતુ કેરી ખરીદનાર વેપારીના વજન કાંટા પર પહેલાથી જ એક કેરેટ મૂકવામાં આવ્યું છે। આ કેરેટનું વજન આશરે 2 કિલો 500 ગ્રામ જેટલું હોય છે। બીજી બાજુ ખેડૂતો દ્વારા જે કેરેટમાં કેરી લાવવામાં આવે છે તે કેરેટનું વજન ફક્ત 1 કિલો 500 ગ્રામ જેટલું થાય છે। આ ઉપરાંત જે વજન કાંટા ઉપર કેરી તોલવામાં આવી રહી છે તે તમામ કાંટાઓ વર્ષો પહેલા તોલમાપ ખાતા દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા હશે। હાલમાં જે વજન કાંટા આપને દેખાઈ રહ્યા છે તે તમામ વેપારીઓ પાસે તોલમાપ ખાતા દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા વજન કાંટા નથી। ત્યારે અહીંના વજન કાંટા ઉપર 20 કિલો કેરી સામે વધુ કેરી લઈને ખેડૂતોનું શોષણ કરવામાં આવી રહ્યું છે। આ બાબતે તો કેટલાક ખેડૂતો કેમેરા સામે બોલવા તૈયાર થતા નથી અને જે થાય છે તે પણ પોતાનો ચહેરો બતાવવા રાજી નથી, જેનું મુખ્ય કારણ વેપારીઓ પાસેથી તેમને નાણાં લેવાના નીકળતા હોય છે। ભય, ભૂખ અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની વાતો જ સરકાર દ્વારા કરવામાં આવે છે। ખરેખર ખેડૂતો આ ધરતીના નાથ છે। જો તેમનામાંથી ભય, ભૂખ અને વેપારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારને જો સરકાર નાબૂદ કરે તો જ વધુ પડતા ખેડૂતો ખેતી તરફ વળશે અને આ દેશની જનતાને ફાયદો થશે। સમગ્ર વલસાડ જિલ્લાના ખેડૂતો માટે આમ તો કુદરતનો માર ઝેલવો પડે, તો બીજી તરફ આ પ્રકારના વેપારીઓ દ્વારા પણ ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હોય છે। ત્યારે ખેડૂતોની હિતૈષી બનવાના પ્રયત્ન કરતી સરકારનું ધ્યાન આ તરફ આવશે કે પછી જેસે તેની પરિસ્થિતિમાં રહેશે। આ તોલમાપની ચકાસણી કરવા જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે વેપારીઓ પણ આ બાબતે ઉદ્ધત વર્તન અમારી ટીમ સાથે કર્યું હતું। ગામડાના ખેડૂતોને કેરીના ભાવ ઓછા મળી રહ્યા છે, સાથે સાથે કુદરતી વિપદાને કારણે પણ ભારે નુકસાન થાય છે। આ ઉપરાંત વેપારીઓ દ્વારા પણ ખેડૂતોનું શોષણ કરવામાં આવતું હોવાથી ખેડૂતો સદ્ધર થવાને બદલે પાયમાલ થઈ રહ્યા છે। ત્યારે સરકાર આ તરફ ધ્યાન આપીને કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી બની રહ્યું છે। अरे न्यूज करता है जो બધા કેરેટ હરખા નહીં આવે બરાબર, કોઈ ઓછા આવે, કોઈ વધારે, કોઈ 1 કિલો 800 ના આવે, કોઈ 700 ના આવે, કોઈ 500 ને એવું જ આવે। એટલે એ જોવાનું છે ખાલી મોટા ભાઈ, કાઈ નહીં જોવાનું ભાઈ, થોડું તો બતાવી દો। કાઈ નહીં બતાવવાનું। ઓકે ઓકે ચલો ચલો। એ લોકો બધું માપતોલમાં બહુ લોચા મારે। મારા હિસાબે 1 મણ એટલે 20 કિલો મેં આપીએ તેમાં 2 થી 3 કિલોની એ લોકો ગાલ કરે છે। આ મોડું એટલે હંતાડવું પડે, કારણ કે અમારા પૈસા લેવાના બાકી હોય। તમે ટીવી પર બી બતાવી દો તો અમને તો પૈસા આપે નહીં પછી એ લોકો। અમે ઘણી વખત કીધું પેલા મશીનવાળા કાંટા હોય તે લાવો, પણ એ લોકો કોઈ સાંભળે જ નહીં અમારા જેવા નલ્લા ખેડૂતનું। આમાં તો સરકાર હવે કંઈક કરે તો સારું, તો કે આખું વરે મહેનત કરી અને છેલ્લે પૈસા તો ચોરી કરીને આ લોકો લઈ જાય તો અમારે કાં જવાનું? વજનમાં ચોરી મારે। એટલે કિલો અમે પેલા ડિજિટલ કાંટા પર કરીએ તો 20 મણ પૂરું બતાવે, ત્યાં લઈ ગયા તો 3 કિલો 4 કિલો ઓછી નીકળે। ઘણા વેપારીઓ દ્વારા 20 કિલોની જગ્યાએ 25 કિલો સુધી કેરીઓ તોલમાપમાં લેવામાં આવે છે, જેનું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવતું નથી। બીજી બાજુ જ્યારે મોસમનું પરિવર્તનના કારણે ખેડૂતોને પાકમાં નુકસાન જાય છે, એના માટે પણ સરકાર કોઈ પગલાં ઉઠાવતી નથી। આ વખતે પણ વલસાડ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે કેરીનો પાક ઓછો છે, કેરીના પાકમાં નુકસાની છે, તે છતાં પણ એનું વળતર માટે કલેક્ટર થ્રુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી તરફ કેરીના કેનિંગ દ્વારા બંધાયેલા ભાવ થકી જ વેપારીઓ ભાવ આપે છે,
જે ભાવ એકદમ ઓછા છે. આજના દિવસે જ્યારે કેરીના કેસર કેનિંગનો ભાવ 340 રૂપિયા છે અને હાફૂસ કેનિંગનો ભાવ 450 રૂપિયા છે. આ ભાવે જો ખેડૂત આ કેરીઓ માર્કેટમાં આપે તો એના પોતાના ખર્ચા પણ નથી નીકળતા, કારણ કે હવે કેરી ઉપર છંટકાવ કરવામાં આવતી તમામ દવાઓ મલ્ટીનેશનલ કંપનીની છે અને જે રોકડેથી લેવા પડે છે ખેડૂતોએ અને મોંઘી છે. માપતોલમાં જે એપીએમસીના માર્કેટના કાંટાઓ છે એમાં પણ માપતોલમાં પ્રોબ્લેમ આવે છે અને જે ગામડાઓમાં છૂટક વગર લાયસન્સના કાંટાઓ જે ચાલે છે એમાં તો બહુ જ ફરક પડે છે અને એ લોકો રાત્રે ચોરેલી કેરીઓ પણ લે છે, જેથી ખેડૂતોએ સાચવવા માટે પણ માણસો રાખવા પડે છે અને એનો ખર્ચો મોટો છે. 10,000 રૂપિયા મહિનો સાચવવા માટે જે માણસો રાખે છે એનો. જો આ બધા કાંટાઓ બંધ થાય ને માર્કેટમાં જ ખાલી કાંટાઓ ચાલુ રહે તો ખેડૂતોને ફાયદો થાય એવું છે. એના માટે વારંવાર આવેદન આપવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેટ ન્યૂઝનો પડ્યો પડઘો. દાણુના ગોલવડ સ્ટેશનના બિસ્માર માર્ગનું હાલ પૂરતું રિપેરિંગ કામ હાથ ધરાયું. મહારાષ્ટ્રના દાણુ તાલુકાના ગોલવડ સ્ટેશનનો બિસ્માર માર્ગ છેલ્લા 10 થી 15 વર્ષોથી ખખડધ્વજ હાલતમાં થતા પ્રજાને ભારે હાલાકીનો સામનો રોજ કરવો પડતો હોય છે, જેનું મુખ્ય કારણ સ્થાનિક વહીવટ કરતી સંસ્થાએ રસ્તાનું કામ વગર લાયસન્સ ધરાવતા કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું હોવાની લોકોમાં બૂમ ઉઠી રહી છે. જેમાં 2 કોન્ટ્રાક્ટરોની લડાઈને લઈ 2 માસથી પડી રહેલ કપચી મટીરીયલ જેમનો તેમજ પડી રહ્યું છે અને રસ્તાનું નવીનીકરણ કરવા માટે વિધિવત ખાતમુહૂર્ત નેતાના હસ્તે કરવામાં આવ્યું છે. જ્યારે બુધવારના રોજ પણ આ કામ ખોરંભે પડ્યું હતું, જે સમસ્યા બાબતે રોજના ગોલવડથી બોડી જતા રિક્ષા ચાલકો અને સ્થાનિક રાહદારીઓએ લેખિતમાં જાણ પણ કરી હતી. ત્યારબાદ મીડિયાનો અહેવાલ પ્રસિદ્ધ કરાતા સરકારી તંત્રએ જાગીને બુધવારના રોજ આ રસ્તાનું કામ માત્ર હાલ પૂરતું રિપેરિંગ હાથ ધર્યું છે. જ્યારે પ્રસિદ્ધ અહેવાલને પગલે સરકારી તંત્ર પણ જાગી ઉઠ્યું છે, પરંતુ હવે વહેલી તકે બિસ્માર રસ્તાનું નવીનીકરણ ડામર પાથરીને થાય તે પણ અત્યંત જરૂરી બની રહ્યું છે. જો કે આ બિસ્માર રસ્તાને બનાવવા એક કોન્ટ્રાક્ટરની દખલગીરીને લઈને કામ અટવાયું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચા ઉઠી રહી હતી. સેલવાસના 22 ફળિયાથી શાકભાજી માર્કેટ તરફ જતા રસ્તા પર પાણીની લાઈન લીકેજ થતા રસ્તા પર પાણી જ થઈ ગયું હતું. સેલવાસના 22 ફળિયાથી શાકભાજી માર્કેટ તરફ જતા રસ્તા પર મંગળવારના રોજ સાંજે 4 વાગ્યાની આસપાસ નગરપાલિકા દ્વારા નાખવામાં આવેલ પીવાના પાણી માટેની લાઈનમાં લીકેજ થઈ હતી, જેને કારણે હજારો લીટર પાણી વ્યર્થ બગડી ગયું હતું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પાણીની લાઈન જમીનની અંદર નાખવામાં આવી છે, છતાં પણ કેવી રીતે લીકેજ થયું એ એક વિચારનો વિષય છે. એક તરફ પાલિકા દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઇપલાઇનમાં વારંવાર ભંગાણ પડ્યા કરે છે, જેના કારણે ઘણા ભાગનું પાણી વ્યર્થ વહી જાય છે, તો બીજી તરફ સેલવાસના કેટલાક વિસ્તારોમાં પૂરતું પાણી પહોંચતું નથી, જેના કારણે પાલિકા વિસ્તારના લોકોએ પાણી માટે વલખા મારવું પડે છે. अंदर उतर ना. આપે પોકેટ માર તો ઘણા જોયા હશો, પરંતુ વીઆઈપી પોકેટ માર તો નહીં જ જોયો હોય તો આજે જોઈએ એક એવા વીઆઈપી પોકેટ મારને જે છેલ્લા 2 વર્ષોથી વીઆઈપી ટ્રેનોમાં જ પોકેટમારી કરતો હતો. આપ જે વ્યક્તિને જોઈ રહ્યા છો તેનું નામ છે શ્રીકાંત દમાણી. આ વ્યક્તિને વીઆઈપી ચોર તરીકે ઓળખવામાં આવે છે. આ વીઆઈપી ચોર શ્રીકાંત મુંબઈના થાણા વિસ્તારનો રહેવાસી છે, જે સવારે 5 વાગ્યે ઉઠીને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશને પહોંચી જાય છે, જ્યાંથી તે શતાબ્દી એક્સપ્રેસ જેવી વીઆઈપી ટ્રેનોમાં પહોંચે છે. ત્યાંથી પોકેટમારી કરીને વાપી રેલવે સ્ટેશને ઉતરી જાય છે.
મોટી વાત તો એ છે કે આ ચોર પોતાની પાસે એટલા રૂપિયા તો રાખે છે કે જ્યારે ટ્રેનમાં આવતા ટિકિટ ચેકરો તેને ટિકિટ માટે પૂછે તો તે દંડના 2800 રૂપિયા પણ તાત્કાલિક ભરી દેશે. પરંતુ બુધવારના રોજ સવારે જ્યારે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન બોરીવલીથી ઉપડી ત્યારે આ ચોર એક વ્યક્તિનું પાકીટ મારતા પકડાઈ ગયો હતો, જેને વાપી રેલવે સ્ટેશને રેલવેના ટીસી દ્વારા મેમો આપી પોલીસને સોંપવામાં આવ્યો હતો. જો કે હાલમાં આ ગુનો બોરીવલી સ્ટેશનનો હોવાથી તેને પરત બોરીવલી પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. આજે મુંબઈથી અમદાવાદ તરફ જતી શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનમાં C6ની અંદર એક પેસેન્જર એના સામાન સાથે અંદર મૂકતો હતો અને તેમાં એક માણસ છે કંઈક પોકેટ મારવાની કોશિશ કરેલી એને, અને એટલામાં ટ્રેન ઉપડી જતો ટીસી તેમજ પેસેન્જરો એ લાવી અને અહીં RPF અને GRPના માણસો હતા તેમને સુપ્રત કરેલું અને એને કહ્યું કે હું મુંબઈમાં ટ્રેનની અંદર પોકેટ મારું છું, જેથી અહીંથી આ બનાવ બોરીવલી પોલીસ સ્ટેશનનો હોય જેથી RPF અને GRPના માણસો સાથે એને મહેમાના આધારે બોરીવલી મોકલી આપે છે. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ રોડ ઉપર મસાલા ફેક્ટરી સામે આવેલ એક નવા મહાકાલેશ્વર અદ્યતન ફર્નિચર અને હાર્ડવેરના શોપનો શુભારંભ કરવામાં આવ્યું હતું. અહીં તમને તૈયાર ફર્નિચર, સોફા, ટીવી, શોકેસ, બેડ, પલંગ, સ્ટીલના કબાટ તેમજ હાર્ડવેર સામાનમાં પતરા, માર્બલ, ટાઇલ્સ, ગ્રેનાઇટ, વિવિધ પ્રકારના વોશબેસિન જેવી અનેક ચીજ વસ્તુઓ એકદમ કિફાયત ભાવોમાં મળશે. ઉમરસાડી જેવા નાનકડા જેવા ગામે મુંબઈમાં તૈયાર થયેલા લેટેસ્ટ પ્રકારના ફર્નિચર અને હાર્ડવેર શોપનો શુભારંભ કરવામાં આવતા હવે ઉમરસાડીના લોકોને પારડી સુધી ન લંબાવવાનું રહેશે. તો રાહ કોની જોઈ રહ્યા છો? આજે જ મહાકાલેશ્વર ફર્નિચર અને હાર્ડવેર શોપની મુલાકાત લેવો. અહીં તમને દરેક પ્રકારના ફર્નિચર તથા ટ્રેડર્સનો સામાન, સિમેન્ટ, પતરા, રેતી વગેરે મળી રહેશે. અમારા ફર્નિચર અને હાર્ડવેરના શોપના સંચાલક ઉમેશ ભંડારીના મોબાઈલ પર સંપર્ક કરવો. તેમનો મોબાઈલ નંબર છે 9825891386 9016844535. અમારું સરનામું છે ઉમરસાડી દેસાઈવાડ મસાલા ફેક્ટરીની સામે, પારડી સ્ટેશન નજીક, ઉમરસાડી. केशवजी भारमल सुमेरिया कॉमर्स एवं नटराज प्रोफेशनल साइंस कॉलेज वापी 2001 से इंग्लिश मीडियम में BSc साइंस व BCom की शिक्षा देकर यहाँ के बसियों की सेवा कर रहा है. वापी एक औद्योगिक नगर है, अतः यहाँ की जरूरतों को देखते हुए BSc और MSc माइक्रोबायोलॉजी कोर्स शुरू हो चुके हैं. हमारे पास प्रैक्टिकल के लिए सभी अच्छी क्वालिटी की मशीन है और हमने अनुभवी प्रोफेसर को नियुक्त किया है ताकि हमारे यहाँ से जो भी विद्यार्थी पास कर जाएंगे उन्हें अच्छी नौकरी मिल सके. हमारे कॉलेज में BSc व BCom के परिणाम 85 से लेकर 100% के बीच रहते हैं. विद्यार्थियों के लिए सभी प्रकार की सुविधाएं हैं एवं लड़कियों के लिए बैठने के लिए अलग से गर्ल्स रूम भी है. हमारे कॉलेज में पढ़ाई का अच्छा माहौल है, वह यहाँ खेल कूद के भी सभी व्यवस्थाएं हैं. MSc, BSc और BCom के एडमिशन्स चालू है और हमारा ऑफिस सुबह 9 बजे से लेकर दोपहर 2 बजे तक खुले रहेंगे. વિરામ બાદ આપનું સ્વાગત છે. નાની દમણ ડાભેલ વિસ્તારમાંથી મંગળવારની રાત્રિએ ડાભેલ પોલીસ સ્ટાફે તિથલથી મોટરસાયકલ ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. મંગળવારની રાત્રિએ દમણ ડાભેલ પોલીસ આઉટપોસ્ટ ખાતે પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમ નામે રાજ મહેન્દ્ર શર્મા, ઉંમર વર્ષ 19, રહે યોગેશભાઈની ચાલ, ચીકુવાડી, ડાભેલ, દમણ, મૂળ રહે સતના, મધ્યપ્રદેશનો ડાભેલ વિસ્તારમાં ફરતો હોય, જેને હેડ કોન્સ્ટેબલ પ્રમેશ સોલંકી તેમજ પોલીસ સ્ટાફે રોકી પૂછપરછ કરતા તેણે પોતાના ઓળખના પુરાવા તેમજ તેની મોટરસાયકલ હોન્ડા CD100 ડ્રીમ DXના અસલી દસ્તાવેજો રજૂ ન કરેલ હોય તેને ડાભેલ આઉટપોસ્ટ લઈ જઈ વધુ પૂછતાછ કરતા તેણે કબૂલ કરેલ કે આ મોટરસાયકલ તેણે તિથલ રોડ, વલસાડ, ગુજરાતથી ચોરી કરેલ છે. જે બાબતની જાણ ડાભેલ આઉટપોસ્ટ PSI UR કાલે તથા નાની દમણ પોલીસ સ્ટેશન PI ભરત પુરોહિતને કરતા
તેઓના આદેશ અનુસાર રાજ મહેન્દ્ર શર્મા ઉંમર વર્ષ 19 ને નાની પોલીસ સ્ટેશનમાં CRPCની કલમ 41D મુજબ અટક કરી વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવામાં આવી છે અને રાજ મહેન્દ્ર શર્માની ધરપકડ કરી આરોપી શંકાસ્પદ હોય કોઈ અન્ય ગુનામાં સામેલ છે કે કેમ તેની તપાસ हाल दमन पुलिस करी रही है। तारीख 29/5/2017 के रोज हमें एक हमारा टीम डाबेल आउटपोस्ट का PSIUR का लेके निर्देशन गेट पेट्रोलिंग कर रहा था, तो हमें डाबेल एरिया में एक लड़का है जिसका नाम राजेंद्र महेंद्र शर्मा, उम्र 19 साल, चिक्कूवाड़ी डाबेल में रहता है, पीछे से MP सतना का रहने वाला है, जो कि एक शंकास्पद मोटरसाइकिल के साथ मिला। तो उनको वह मोटरसाइकिल हमने डॉक्यूमेंट प्रोड्यूस करने के लिए बताया, तो वो मोटरसाइकिल होंडा CD 100 डिलक्स था। वो डॉक्यूमेंट प्रोड्यूस नहीं कर पाया, उसकी वजह से हमने उनको कब्जे में लिया और उसके इंट्रोगेशन करने पे पता चला कि वह मोटरसाइकिल वो तिथल वलसाड़ से चोरी कर लाया था। तो उसमें हमने वलसाड़ सिटी पुलिस स्टेशन को इस बात की जानकारी दी है और उसको हमने 41D CRPC के हिसाब से उसको अरेस्ट करके आगे की जांच चालू रखी है। लड़का पीछे भी हमारे नानी दमन थाना क्राइम नंबर 52/2016 जो कि मोटरसाइकिल चोरी का ही था, उसमें अरेस्ट हो चुका है और उस पर वो केस चार्जशीट हो चुका है और केस का ट्रायल अभी बाकी है। पाटी शहर में वोर्ड नंबर 2 में भारतीय जनता पार्टी द्वारा चाली रहेल विस्तारक कामगीरी संदर्भे मળી હતી સભા। पाटी शहर में वोर्ड नंबर 2 में भारतीय जनता पार्टी द्वारा चाली रहेल विस्तारक कामगीरी संदर्भे सभा मળી હતી, जे सभा में विस्तारक कामगीरी बूथ में कई रीते चाली रही है एनी समीक्षा पण करवामां आवी हती। અહીં વલસાડ जिल्ला भाजपा प्रमुख कनुभाई देसाई साथे प्रभारी विवेकभाई पटेल वहेली सवाરના सर्किट हाउस खाते विस्तारक सभा में हाजर रह्या हता અને भाजपाना विस्तारको द्वारा बूथ में कई रीते कामगीरी चाली रही है ए कामगीरीनी समीक्षा कराई हती। विस्तारकोए घरे घरे जई भारतीय जनता पार्टीनी जनताने उपयोगी तमाम योजनाओं और विकासना कार्यों जानकारी आपवानी होय छे। आ सभामां पाटी पालिका प्रमुख रतनबेन पटेल साथे पालिकाना सभ्यो अने कारोबारी अध्यक्ष देवेंद्र शाह वगैरे भारतीय जनता पार्टी पाटी शहेरना तमाम होद्देदारो हाजर रह्या हता। कनुभाई देसाईए लोकोना घरमां આપણું ઘર ભાજપાના ઘરના સ્ટીકરો ચોંટાડ્યા હતા। पंडित दीनदयाल उपाध्याय जन्म शताब्दी निमित्ते जे विस्तारक योजना भारतीय जनता पार्टीए टूंका गाळा माटे करी छे, एमां 15 दिवसनी विस्तारक योजनाना पहेला 9 दिवस माटेनो जे कार्यक्रम छे एमां दरेक बूथ पर जईने विस्तारक तरीके आपणे તેમજ સરકારી યોજનાઓના જે કંઈ પણ લાભો છે અને જે યોજનાઓ છે એની લોકોને માહિતી આપવાની છે અને લોકોને ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરી રહી છે તેની સાથે અવગત કરી એમાં લોકો કેવી રીતે ભાગીદાર થાય એ રીતનો પાર્ટીનો એક અભિગમ છે। આ અભિગમ ફક્ત ચૂંટણી માટે નથી, પરંતુ વર્ષો વર્ષ ભારતીય જનતા પાર્ટી જે દેશભક્તિને વરેલી છે, લોકસેવાને વરેલી છે, એ પોતાનો કાર્યક્રમ આગળ વધારી શકે એના માટેનું એક આ મહાઅભિયાન છે। બૂથમાં વિસ્તારકો ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના આ જિલ્લાના લગભગ 1340 વિસ્તારકો ગયા છે। એ બધા વિસ્તારકો તેમજ એમની સાથે જે કાર્યકરો જાય છે એ બધાને આનો સફળતાનો છે। વાપી છરવાડા ગ્રામ પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું ગ્રામ સભાનું આયોજન। વાપી છરવાડા ગ્રામ પંચાયત ખાતે બુધવારના રોજ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગ્રામ સભામાં ગ્રામ પંચાયતના સરપંચ ઉર્મિલાબેન, ઉપસરપંચ યોગેશભાઈ, જિલ્લા પંચાયતના સભ્ય ભાવિકભાઈ પટેલ અને ગામના અન્ય સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તથા 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા। આ ગ્રામ સભામાં છરવાડા ગામના વિકાસનું કામ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં ગામના મુખ્ય દ્વાર, સ્ટ્રીટ લાઇટો, પાણીની સુવિધા, ગામમાં CCTV અને વાઈફાઈ અને LED લાઇટ જેવા નાના મોટા કામો કરવાની ચર્ચા કરાઈ હતી। તમે એ કહો, અમને પૂછવા કહો, અમે તો ચૂંટીને લાવડા છે, તે 12 સભ્ય અહીંયા મને બતાવો કયા કેટલા મહિના પછી થયા કામ? 10 દારમાં 5 દારમાં 5 મહિને વર્ષે નાણાકીય વ્યવહાર સંભાળવાની સત્તા જે આપણી જે સોંપવામાં આવે ત્યાંથી 5,20,048 વ્યવસાય વેરો 4,00,000
85,334, ગ્રાન્ટ 7,31,000. પણ તમે કેટલા મહિનાથી આવો છો આ રસ્તા ઉપર? તમે કેટલા મહિનાથી આવો છો? રસ્તાની હાલત જુઓ છો તમે? વર્ષોના ચાલુ છે અને ત્રીજો વ્યવસાય વેરો એક ચાલુ છે આપણે. ત્રીજું છે 14માં જે સરકારની યોજના પ્રમાણે અંતવિરેલી ગ્રામસભા આજરોજ લેવામાં આવી, જેની અંદર તાલુકા કક્ષાએથી ઉર્મિલાબેન પટેલ હાજર રહેલા હતા, જેની અંદર 14માં નાણાં પંચના વીડીપીનું આયોજન કરવાનું હોય. છરવાડાનો મુખ્ય પ્રવેશદ્વાર ગામને સીસીટીવી કેમેરાથી સુવિધા સજ્જ કરવા માટેનું આયોજન, તેમજ વાઈફાઈ અને એલઈડી લાઇટનું આયોજન કરવા માટે ચર્ચા કરવામાં આવી. તેમજ સફાઈ કામ અંગે જે ટેન્ડર ગત દિવ્ય ભાસ્કરમાં જાહેરાત આપેલી હતી તે શનિવારે ખોલવાનું છે, જે અંગે જાહેરાત કરવામાં આવી. જે 4 સભ્યો ગેરહાજર હતા. આજે ગામસભામાં વિકાસના કામોમાં 14માં નાણાં પંચની અંદર મુખ્ય પ્રવેશ દ્વાર વિવિધ નાના મોટા કામો તથા સીસીટીવી તથા વાઈફાઈની સુવિધાની ચર્ચા થઈ. એ 14માં નાણાં પંચમાં મુખ્ય ઓનલાઈન કામ કરવાનું એ માટે આવેલા કામ લોકોના જે કામ વાત કરી એ હિસાબે નાના મોટા કામ બાકી છે કરવાના. નાની દમણ દુલેઠા પંચાયત ખાતે પંચાયત દ્વારા સરળ સેવા કેન્દ્રનું થયું ઉદ્ઘાટન. હવેથી ગામના લોકોને જરૂરી કામો માટે દૂર દૂર સુધી લંબાવવું નહીં પડે. નાની દમણ દુલેઠા પંચાયત ખાતે બુધવારના રોજ પંચાયત દ્વારા સરળ સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન આઈટી ડિપાર્ટમેન્ટ ઓફ હેડ પૂજા જૈન અને જિલ્લા પંચાયત સીઓ ચારમી પારેખના હસ્તે થયું હતું. પ્રથમ રિબિન કાપી પ્રવેશ થયો હતો. હવેથી આ સરળ સેવા કેન્દ્ર ખુલી ગયું હોય ગામના લોકોને વીજળીના બિલો, ફોન બિલો, રેલવે ટિકિટો, 114ની નકલો વગેરે જેવી તમામ સેવાઓ અહીંથી જ ઉપલબ્ધ રહેશે, જેથી તેઓને દૂર દૂર સુધી હવે લંબાવવું નહીં પડે. આ પ્રસંગે ગામના સરપંચ સવિતાબેન ભરતભાઈ પટેલ તથા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. एक जो निकल જોઈએ લેના हो नहीं पे लाइट बिल 87949907 आपने की थी, आपने इतना सहयोग किया है कि ये अपना एक जगह हमें प्रोवाइड की है, लेकिन इससे गांव का ही भला है. आपको दमन हेडक्वार्टर तक मेन ऑफिस में, कलेक्टर ऑफिस में या अलग जगह अलग अलग ऑफिस में जाने की जरूरत नहीं है. आज हमारे दुलेठा ग्रुप ग्राम पंचायत में सरल सेवा केंद्रों का जो ओपनिंग हुआ उसमें हमारे सेक्रेटरी आईटी डिपार्टमेंट के पूजा जैन मैडम और हमारे डिस्ट्रिक्ट पंचायत सीओ मैडम चारमी मैडम और साथ में सुनीता मैडम और हमारे दुलेठा ग्राम पंचायत के सरपंच एवं जिला पंचायत मेंबर और ग्राम पंचायत के मेंबर्स ने और गांव के युवाओं आज हमारे दुलेठा ग्रुप ग्राम पंचायत में सरल सेवा केंद्र का ओपनिंग हुआ. उसके लिए हमारे दुलेठा ग्रुप ग्राम पंचायत के सर्व भाई बहनों को उसका पूरा लाभ मिलेगा. और जिस तरह हमारे लाइट बिल भरना हो, इलेक्ट्रिक बिल अपना पानी का बिल भरना हो, रेलवे टिकट बुक करना हो, मोबाइल रिचार्ज करना हो और हमारे डोमिनेशन सर्टिफिकेट लेना हो, बहुत सारी सुविधाएँ हमारे दुलेठा ग्रुप ग्राम पंचायत में ये उपलब्ध हुई है. तो उसके लिए मैं मेरा दुलेठा ग्रुप ग्राम पंचायत के सर्व भाई बहनों को उसका लाभ लेने के लिए अनुरोध करूंगा. और आज हमारे जो दुलेठा गाँव पंचायत में जो तेज़ी से विकास हो रहा है उसके लिए मैं हमारे दमन डीव प्रशासक प्रफुल्ल भाई पटेल का भी खूब धन्यवाद करना चाहता हूँ कि जिस तरह हमारे दुलेठा गाँव की जब जरूरत विकास की जरूरत हुई उसमें हमें सहयोग दिया. उसके लिए मैं पूरे डिपार्टमेंट को धन्यवाद देता हूँ. जय हिंद, जय भारत. સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલી પોલીસ બેડામાં નવા 108 પોલીસ જવાનો જોડાયા. સંઘ પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી પોલીસ બેડામાં નવા 108 પોલીસ જવાનો જોડાયા છે. પ્રશાસકે ઇન્ડક્શન પરેડની સલામી લઈ જવાનોને યુનિફોર્મનું મહત્વ સમજાવ્યું હતું. સંઘ પ્રદેશ દીવ દમણ દાદરાનગર હવેલી પોલીસ બેડામાં મહિલાઓ સહિત 108 પોલીસ જવાનોની ઇન્ડક્શન પરેડ સાયલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલ ખાતે યોજાઈ હતી. પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, SS यादव, DIG मेघना यादव, कलेक्टर गौरव सिंह राजावत, SP प्रमोद कुमार मिश्रा તેમજ મહિલા પોલીસ સહિત 108 જવાનોને ઇન્ડક્શન પરેડ બાદ શપથ લેવડાવવામાં આવ્યા હતા. विधान के प्रति प्लाटून नंबर 2 श्री मित्तल वैश्य पुलिस कांस्टेबल दमन दीव पुलिस.
जीवन रस भरपूर है। हम सेवक है मानवता के, सेवा ही है फल। दीव दमन एवं दादरा नगर हवेली पुलिस सेवा हमें ICDIGP दमन दिल्ली में फोन की व आज विधिवत दमन दीव व दादरा नगर हवेली पुलिस में शामिल किए जा रहे हैं। संघ प्रदेशના ઇતિહાસમાં કદાચ આ પહેલી ઘટના હશે કે જેમાં 108 જેટલા પોલીસ કર્મીઓ જ્યારે પોતાની જવાબદારી સ્વીકારવા માટે એક સાથે ઉપસ્થિત હોય એવી આ ઇતિહાસની પહેલી ઘટના है। देखिए, ये 2015 बैच के रिक्रूट कांस्टेबल्स हैं जो अपनी ट्रेनिंग लगभग 10 महीने की ट्रेनिंग दिल्ली पुलिस के ट्रेनिंग स्कूल में कंप्लीट करने के बाद आज की परेड के माध्यम से इनका विधिवत दमन दीव एवं दादरा नगर हवेली में इंडक्शन हो गया। 67 जवान दादरा नगर हवेली पुलिस के थे और 41 दमन दीव के थे, जिसमें से कुल मिलाकर 35 महिलाएं थी। हम लोगों ने भारत सरकार के इस आदेश का पालन करते हुए 33% रिक्रूटमेंट में ही 33% रिजर्वेशन महिलाओं को दिया गया था। तो इस तरह से एक बहुत अच्छी बात ये हुई कि हमारी दोनों की फोर्स में महिला पुलिसकर्मियों की संख्या भी बढ़ी। और आज की परेड आपने देखा कि एक ही फॉर्मल वो होता है फोर्स को ज्वाइन करने का, इसमें उन्होंने फोर्स को ज्वाइन किया। ये बड़े गर्व का विषय है कि आज के मुख्य अतिथि माननीय प्रशासक महोदय थे और उन्होंने इस बात की काफ़ी तारीफ़ की कि परेड काफ़ी अच्छी तरीके से हुई। इसमें इन 7 जवानों को पुरस्कार भी दिया गया जिन्होंने अपने ट्रेनिंग के दौरान अच्छा प्रदर्शन किया था, इंडोर आउटडोर और सबसे बढ़ के फायरिंग या ओवरऑल और कमांडो ट्रेनिंग। तो इन सभी को उसके लिए यहाँ पे उनको प्रशस्ति पत्र या ट्रॉफीज़ भी दी गई हैं। अब आज से ही अपनी फॉर्मल जॉब स्टार्ट कर सकते हैं। इसके लिए सभी का, प्रशासन से आए हुए लोगों का, पुलिस फोर्स का, जवानों के परिवार का, मीडिया सहकर्मियों का थैंक यू कहता हूँ हमारे इस प्रोग्राम को इतना सफल बनाया। 7-8 राज्यों के रिक्रूट कांस्टेबल्स आए हुए थे, जिसमें 107 बैच था जो दिल्ली के लिए थे और 108 बैच था जो दमन दीव एंड दादरा नगर हवेली के थे। दादरा नगर हवेली के उसमें कॉम्पिटिशन्स में फायरिंग में कंपटीशन था, परेड का कंपटीशन था, अलग अलग टाइप के कॉम्पिटिशन्स थे। उसमें काफ़ी टफ कंपटीशन था। काफ़ी लोगों ने अच्छा परफॉर्मेंस दिया है। उसमें किसी ने, कोई भी ऐसा नहीं था जो किसी से कम रहा हो, लेकिन एक ही विनर रहता है। कुछ पॉइंट्स की वजह से दूसरे नंबर पे कोई आया, कोई टॉप करके गया। वैसे ही फायरिंग में मैंने टॉप किया। आज जिन्होंने शपथ लिया काफ़ी काबिल हैं वो, और पहला पुरस्कार मिला है, काफ़ी खुशी है मुझे। और इसमें मेरे साथियों का भी काफ़ी हाथ था जिन्होंने मुझे प्रोत्साहित किया कि मैं ये फायरिंग कर सकता हूँ, अच्छा कर सकता हूँ और दादरा नगर हवेली के लिए ट्रॉफी लेके आ सकता हूँ। સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર। વજન કાંટા પર 2.5 કિલોનું કેરેટ મૂકીને કેરી પકવતા ખેડૂતોનું રીતસરનું શોષણ કરતા માર્કેટના વેપારીઓ, જુઓ અમારો વિશેષ અહેવાલ। જેટ ન્યૂઝનો પડઘો, ગોલવડના બિસ્માર માર્ગોનું સમારકામ હાથ ધરાયું। રેલવે સ્ટેશન તરફ જતો મુખ્ય રસ્તો ઘણા વર્ષોથી બિસ્માર હતો। સેલવાસ બાવીસા ફળિયામાં રોડ પર પાણીની લાઈન લીકેજ થતા હજારો લીટર પાણી વ્યર્થ વહ્યું। આખો માર્ગ પાણી થયો। વર્ષોથી શતાબ્દી એક્સપ્રેસ જેવી વીઆઈપી ટ્રેનોમાં મુંબઈથી ચડીને પોકેટમારી કરીને વાપી સ્ટેશને ઉતરી જતો વીઆઈપી ચોર ઝડપાયો। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ। નમસ્કાર।